આપણી બીએસઆની બુકમાં પેજ નંબર 203 અને પેજ નંબર 208 અને સમ નંબર 3 ઉપર આવી જશે બધા ફ્રેન્ડ્સ. પેજ નંબર 208 અને સમ નંબર છે એના 3 ફ્રેન્ડ્સ. ઓકે ચાલો હવે હું સમને ડિક્ટેટ પહેલા કરું છું અને પછી આપણે લોકો સમને કાઉન્ટ કરશું. જે રકમ છે ને ખાસ ધ્યાનપૂર્વક સાંભળવાની છે ગાઈસ, સમજવાની. ને બધા લોકો આ કેટલી વખત મેં જોઈન કરાવ્યું આને. હેલો બધાએ છે એ રકમ શાંતિથી સાંભળવાની છે, સમજવાની છે. સમહાઉ આપણે જે પહેલી મેથડ ચાલે છે એનો જ સમ છે એટલે બહુ કઈ ટેન્શન રહેશે નહીં ફ્રેન્ડ્સ. ઓકે તો હું પેજ નંબર 208 ઉપર આપણી જે બીએસઆની ટેક્સ્ટ બુક છે એમાં પેજ નંબર છે 208 અને એનો સમ નંબર કરાવું છું 3 ફ્રેન્ડ્સ. ઓકે Here and Agan have entered into joint venture sharing profit and loss in the ratio of 4:5. આ લોકોનો જે P&L નો રેશિયો છે એ કેટલો છે 4:5 નો છે ફ્રેન્ડ્સ. ઓકે They opened joint bank account by paying 6,03,000 in the ratio of P&L. એ લોકોએ 6,03,000 બેંકમાં ભર્યા અને એ કયા રેશિયોમાં ભર્યા છે? P&L ના રેશિયોમાં. તો વર્કિંગ નોટ નંબર 1 કરી લ્યો. Amount deposited into bank, amount deposited into bank by partners. પાર્ટનર્સ એ કેટલા રૂપિયા બેંકમાં ડિપોઝિટ કરાવ્યા એની વર્કિંગ નોટ દઈ દેવાની. આમ તો મને ખબર જ છે કે તમે લોકો ડાયરેક્ટ 6,03,000 ને 4:5 માં ડિવાઈડ કરી નાખો એટલે આન્સર આવી જાય. પણ સારામાં સારા માર્ક્સ લેવા હોય ફ્રેન્ડ્સ તો જરૂરી છે કે તમારે વર્કિંગ નોટ પણ સારામાં સારી આપવી પડશે ફ્રેન્ડ્સ. ઓકે તો વ્યવસ્થિત વર્કિંગ નોટ આપશો, સારામાં સારી વર્કિંગ નોટ આપશો તો માર્ક્સ છે સારામાં સારા આવવાના ચાન્સીસ છે. લાસ્ટ યર થી હું ગુજરાતી મીડિયમમાં નહોતો લેતો પણ પહેલાના વર્ષે મેં જ્યારે ગુજરાતી મીડિયમમાં લીધું હતું ત્યારે 70 માંથી 70 માર્ક્સ આવ્યા હતા દોસ્તો. બરાબર છે. ગર્લ હતી અને જે એક્ઝામ હતી એમાં 70 માંથી 70 આવ્યા હતા. એક જ કારણ કે પ્રેઝન્ટેશન એનું સારું હતું અને સાથે સાથે એને બધા જ સમ ટેક્સ્ટ બુકના કર્યા હતા. ખાલી મેં કરાવ્યા હતા એટલા નહીં પણ બધા જ સમ પ્રેક્ટિસ માટે કર્યા હતા. તો તમે લોકો પણ બધી સમ છે પ્રેક્ટિસમાં કરો હું એવું ઈચ્છું છું ગાઈસ. ઓકે Hiya and Angna have entered into joint ventures. ચલો ઓકે કેટલા ડિપોઝિટ કોણ છે? Hiya અને Agna. Hiya અને Agna. ટોટલ એમાઉન્ટ છે આપણી 6,03,000. P&L રેશિયોમાં ડિપોઝિટ કરે છે એટલે પેલો છે P&L રેશિયો કેટલો છે 4/9 એટલે 4 ના છેદમાં 9. Agna 6 4:5 એટલે 4/9 કરવો પડે ને 5/9. ચલો કરો છીએ ફ્રેન્ડ્સ. સર આપણે આવું કરાવો 2,68,000. પહેલામાં 2,68,000 અને બીજામાં 3,35,000. 3,35,000 રૂપીસ. દર વખતે કેવું હોય કે આપણને આ લોકો કહીને આપે કે આટલા એ ડિપોઝિટ કરાવ્યા પણ આ વખતે એને કીધું નથી. અહીંયા હું કીધું એને કે ભાઈ ટોટલ 6,03,000 ડિપોઝિટ કરાવ્યા છે અને P&L રેશિયો 4:5 માં છે. ઓકે ધેટ્સ ગ્રેટ ગર્લ. ચલો થઈ ગયું. એટલે 50,000 3,35,000. ઓકે ચલો હવે બનાવીએ આપણે ક્યુ એકાઉન્ટ બનાવશું. જોઈન્ટ વેન્ચર પેલું બનાવીએ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ નાનું બનાવીએ થોડુંક મોટું બનાવો એટલે આપણે કરીને શું છે વધારે ડિટેલ્સ વ્યવસ્થિત લખી શકીએ. જો વધારે સારી ડિટેલ્સ લખશો તો માર્ક્સ પણ વધારે સારા મળશે ગાઈસ. હજી કહું છું ફાઇનાન્સ જે ઈઝી ચેપ્ટર નથી હોતું, ઈઝી નથી હોતો સબ્જેક્ટ તરીકે બરાબર છે પણ હું તમને ઈઝી બનાવવાનો ખૂબ પ્રયત્ન કરું છું. જે લોકોએ મારા પિસમિલના રેગ્યુલર લેક્ચર્સ જોયા છે, જે લોકોએ આ જે જોઈન્ટ વેન્ચર અમારા રેગ્યુલર લેક્ચર જોયા હશે એ લોકોને ખ્યાલ હશે કે હું બહુ કોશિશ કરી રહ્યો છું કે આ વસ્તુને ઈઝી કરું તમારા માટે ફ્રેન્ડ્સ. ઓકે તો રેગ્યુલર મારા લેક્ચર જોતા રહેજો અને જે લોકોથી મિસ થઈ ગયું છે આની પહેલાના લેક્ચર્સ તો એ બધા લેક્ચર છે મેં YouTube ઉપર અપલોડ કરી દીધેલા છે.
સોરી ફ્રેન્ડ્સ, કાલનો લેક્ચર અપલોડ નહીં થઈ શક્યો અને થાશે પણ નહીં, કારણ કે સરખું એનો રેકોર્ડિંગ જ નથી એવું, કારણ કે બે વસ્તુ એકારે શક્ય નથી થતી. મારી ટેકનોલોજી મારી પાસે એટલી બધી સારી નથી કે હું આ બે વસ્તુ એકારે રેકોર્ડ કરી શકું. પણ આજે હું ટ્રાય કરું છું કે આજે પણ કદાચ અપલોડ થઈ જાય આ લેક્ચર. એટલે બધી બહેનોને કહેજો કે રેગ્યુલર લેક્ચર એટેન્ડ ખાસ કરે, બરાબર છે? રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરવાનું પસંદ કરે, એમ નહીં કે YouTube ઉપર, કારણ કે ત્યારે તો આપણે YouTube ઉપર લેક્ચર હું લેતો હતો એટલા માટે YouTube ઉપર લેક્ચર પડ્યા રહેતા, બરાબર છે? હવે શક્યતા ઓછી છે. હું ટ્રાય કરું છું કે ભાઈ YouTube ઉપર હું આને અપલોડ કરી શકું, બરાબર છે? જો અપલોડ થઈ જશે તો ઇટ્સ યોર લક, અને ન થયા તો પણ ઇટ્સ યોર લક, હે ને? જય દ્વારકાધીશ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બધા લોકો હમણાં ભૂલી ગયા છે પ્રાર્થના કરવાનું, એટલે મેં કરી લીધી બધા વતી, બરાબર છે ને? ચલો, સૌથી પહેલા ડિપોઝિટ કર્યા હિયા અને આજ્ઞાના કેપિટલમાં, તો બેંકમાં રૂપિયા આવે તો ડેબિટ. તો જોઈન્ટ બેંકમાં આપણે ડેબિટ કરશું ફ્રેન્ડ્સ. અહીંયા લખશું ટુ હિયાસ કેપિટલ અકાઉન્ટ, ટુ હિયાસ કેપિટલ બેંકમાં લખ્યું હતું. to Agna's capital account. चलो हिया ना કેટલા આવ્યા હતા? 2 લે કેટલા હતા આપણે વર્કિંગ નોટ માં કર્યા? 2,68,000 અને આજ્ઞાના 3,35,000. 3,35,000. 2,68,000 અને 3,35,000 ત્યાં ડેબિટ, તો બેના કેપિટલમાં આપણે શું કરવું પડશે ફ્રેન્ડ્સ? ક્રેડિટ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ. $2,68,000 અને 3,35,000. Okay guys? ચલો એના પછી they agreed to use the joint bank account for purchase and sale. અંડરલાઈન કરો. ઈ જોઈન્ટ બેંક નો અકાઉન્ટ જે છે એનો યુઝ શેના માટે કરશે? વેચાણ અને ખરીદી કરવા માટે જ. While expenses related to joint venture are to be paid personally. તો બાકીનો જે પણ કઈ ખર્ચો થશે એ પોતે પોતાના ખીચામાંથી નાખવાનો, પર્સનલી ખર્ચો કરી દેવાનો છે. એટલે કે જો ખરીદી કરવા જશે તો રૂપિયા ક્યાંથી દેવાના એને? જોઈન્ટ બેંકમાંથી. જો વેચાણ થશે તો રૂપિયા ક્યાં નાખી દેવાના? જોઈન્ટ બેંકમાં નાખી દેવાના. પણ કોઈ ખર્ચો થાય તો એ ખર્ચો છે એ પાર્ટનરે પોતાના ખીચામાંથી નાખી દેવાનો, એટલે જોઈન્ટ વેન્ચરને ડેબિટ કરશો અને પાર્ટનરના કેપિટલને ક્રેડિટ કરી દેશો. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે આગળ વધીએ છીએ. Each partner has obtained 9% commission on sales. અંડરલાઈન કરજો, દરેક પાર્ટનરને આપણે કમિશન દેવાનો છે 9%. Hia has got the commission of rupees 40,905. જ્યારે હિયાને 40,905 રૂપિયા કમિશન મળ્યું છે. ચાલો, Hia purchased apple of 3,31,650 and Agna purchased pineapple of rupees 2,70,080. Hia paid following expenses. Agya paid following expenses. Hia sold 91% of apples by cash and remaining 9% apples sold to Dhwaj on credit. Hia શું કર્યું? 51% એપલ છે એ રોકડેથી વેચ્યા અને 99% જે એપલ છે એને ધ્વજને વેચ્યા બાકીમાં. Agna sold 92% pineapples for rupees 2,72,720, while remaining pineapple sold at cost less 50%. બાકીના પાઇનેપલ છે ઈ cost less 50% એને વેચ્યા છે ગાઈસ. Dhwaj sent full payment. ધ્વજ sent full payment. ધ્વજે આપણને પૂરેપૂરા રૂપિયા આપી દીધા છે.
From the above particular prepared joint bank, joint venture, partners capital and general ધ્વજને રિલેટેડ પાસ કરવાની કે છે પણ એ આપણે અત્યારે જરૂર છે નહીં. ઓકે ચલો પહેલા તો કમિશન ની વાત અત્યારે છોડી દઈએ. અત્યારે કમિશન ઉપર તમે 3 સ્ટાર મારી દેજો કારણ કે એના આધારે આપણે ઓલું જીયાનું સેલ્સ કદાચ હિયાનું સેલ્સ ફાઇન્ડ કરી શકશું. ઓકે ફ્રેન્ડ્સ, કારણ કે એની અમાઉન્ટ નથી આપી જ્યારે આગનાની આપણને અમાઉન્ટ કીધી છે હે ને. તો જોઈએ હિયા પરચેસ એપલ અને આગના પરચેસ પાઇનએપલ. તો બેએ પરચેસ કર્યું છે એટલે રૂપિયા ક્યાંથી દેવા પડશે ને બેંકમાંથી દેવા પડશે. બેંકમાં દેશું એટલે પેલા જોઈન્ટ વેન્ચરનો એક્સપેન્સ છે એટલે અહીંયા લખશું ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ. બેંક અકાઉન્ટ બરાબર છે. અહીંયા લખશું આપણે શું લીધું છે પાઇનએપલ અને એપલ. પહેલા છે એપલ લીધા છે 331,650 અને બીજું લીધું છે પાઇનએપલ કેટલાનો 270,80. ક્યાં લીધું? પેલો ટોપિક હું ક્યાં દેખો. અરે આ પેલો ટોપિક હું દેખાવ અચ્છા 331,650 plus 217,080 5,48,730. 5,48,730. Clear na? Yes. 5,48,700. જોઈન્ટ બેંક માંથી જાય તો ત્યાં ડેબિટ તો જોઈન્ટ બેંક માં શું કરી દેવાનું ફ્રેન્ડ્સ ક્રેડિટ 5,48,730 અને ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખશું બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. by joint venture account. Clear guys? Okay. એના પછી હવે કરીએ છીએ here paid following expenses. here following expense pay કર્યા હતા આપણે joint venture માં ડેબિટ કરશું ને here ના કેપિટલ માં ક્રેડિટ. કારણ કે આપણે વાત થઈ ગઈ હતી કે સેલ અને પરચેસ માટે જોઈન્ટ બેંક નો અકાઉન્ટ નો યુઝ કરવાનો અને બાકી બધા માટે પાર્ટનર અત્યારે પોતાના ખીચામાંથી રૂપિયા દેવાના છે. પહેલા શું ટુ હિયાસ કેપિટલ અકાઉન્ટ क्या क्या ये रुपए चुकवा છે કાર્ટેજ 8100 કાર્ટેજ 8100 ઓક્ટ્રોય પછી ઓક્ટ્રોય 10800 10800 પછી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 9,900. કેટલા આવ્યા 11000 29,900. 29,900 શ્યોર ને. હવે ત્યાં ડેબિટ તો હિયાના કેપિટલ માં આપણે શું કરવું પડશે ક્રેડિટ લખો બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ by joint venture account 29,900 29,900. Clear friends? Okay everyone? हाँ 29,000 ને 5 ડિવાઇડ ન કરવાનો બેના અલગ અલગ આવે. ક્યાં ડિવાઈડ કરવાના ઈઆઈ ચૂકવા છે પોતે જ ચૂકવા છે કેવી 8100 ઓક્ટ્રોય 10,800 ને એડમિનિસ્ટ્રેટિવ 11,000 ઈઆઈ પોતે જ ચૂકવા છે. હેડિંગ વાંચો હિયા પેડ ફોલોઇંગ એક્સપેન્સીસ ઈઆઈ પોતે જ ચૂકવા છે. ઓકે સર. હા પછી આજ્ઞા પેડ ફોલોઇંગ એક્સપેન્સીસ આજ્ઞા એ ચૂકવા છે તો અહીંયા શું કરશું જોઈન્ટ વેન્ચર માં ડેબિટ કારણ કે બિઝનેસ નો એક્સપેન્સ થયો છે અને આજ્ઞાએ પોતાના ખીચામાંથી દેવા પડશે ટુ આજ્ઞાસ કેપિટલ અકાઉન્ટ વેજીસ 6300 વેજીસ કેટલા 6300 પછી ઇન્સ્યોરન્સ 3600 ઇન્સ્યોરન્સ 3600 અને સેલ્સમેન સેલરી 700
સેલ્સમેન સેલરી કેટલી આવશે ફ્રેન્ડ્સ 10090 ટોટલ 19,990 કેટલા 19,990. આટલા યસ સર ઓકે ત્યાં ડેબિટ તો આગળના કેપિટલમાં ક્રેડિટ કરશો ને ફ્રેન્ડ્સ તો અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું 19,990 19,990 ઓકે તો બીજું મારે લખવું નહીં 19,990 અહીંયા નહીં લખી નહીં. ચલો એના પછી Hia sold 91% apples by cash and remaining 9% apples sold to Dhwaja on credit. હવે જો Hia નો અહીંયા સેલ્સ નથી આપ્યું ફ્રેન્ડ્સ ઓકે તો અહીંયા વર્કિંગ નોટ દ્વારા આપણે Hia નું સેલ્સ ફાઇન્ડ કરવું પડશે વર્કિંગ નોટ નંબર 2 સેલ્સ ઓફ Hia Here. સેલ્સ ઓફ Hia ઓકે ગાઈસ ચલો તો અહીંયા આપણે જોઈએ છીએ Hia નું સેલ્સ કે હિયાને જો કઈ રીતના છે હિયાને 40,905 રૂપિયા કમિશન મળ્યું કમિશન ઉપરથી આપણે એનું સેલ્સ ગોતશું બરાબર છે જ્યારે કમિશન 9% હોય ત્યારે સેલ્સ એનું 100 હોય 100 ના 9% કમિશન દેવાની વાત હતી બરાબર છે તો આપણે એઝ્યુમ કરીએ કે ભાઈ કમિશન એનું 9 રૂપિયા હોય ત્યારે એ વસ્તુનું વેચાણ હોય 100 રૂપિયા અહીંયા કમિશન આપણને આપ્યું છે 40,905 રૂપિયા ત્યારે સેલ્સ કેટલું બરાબર છે ગાઈસ Into 100. 40,905 into 100 divided by 9 4,54,500 4,54,500 rupees નું Hia નું સેલ્સ આવશે Hia's sales સર 5 રૂપિયા જો Hia નું સેલ્સ છે ને જો ઉપર આપણે પેરેગ્રાફ આપ્યો છે જો પેલો ટોપિક છે ને એની ઉપર એક પેરેગ્રાફ છે દેખાય each partner has obtained 9% commission on sales the sales જે કરે એના 90% એને કમિશન દેવાનું છે Hia has got commission of rupees 40,905 Hia ને કમિશન મળ્યું 40,950 905 રૂપિયા તો આપણે એવું એઝ્યુમ કરીએ કે ભાઈ 9% જ્યારે કમિશન હોય ત્યારે સેલ્સ 100 હોય કારણ કે સેલ્સ 100 રૂપિયા હોય ને એના 9% કમિશન દેવાનું છે એટલે 9 રૂપિયા કમિશન તો જ્યારે 9 રૂપિયા કમિશન હોય ત્યારે સેલ્સ 100 રૂપિયા હોય આયા કમિશન આપ્યું 40,905 રૂપિયા તો એનું સેલ્સ કેટલું હશે 4,54,500 આનો ગુણાકાર કરી આ બેયનો અને ડિવાઇડ બાય 9 કરી દઈએ બરોબર ને ત્રિરાશિ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઇંગ્લિશ મીડિયમ વાળા હવે શીખી ગયા ત્રિરાશિ બોલતા તમે તો શીખી જ જાવ ને તો આપણને જન્મતા હોય તો આવડે આ ત્રિરાશિ આવડો હવે યસ ઓકે ધેટ્સ ગ્રેટ તો ચાલો સેલ્સ આપણે લખી નાખીએ ક્યાં લખશું Yes, sir. જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઈડ Income. ઇન્કમ માં હવે જો આમાં એમ કીધું છે કે 51% કેશ થી વેચવું ને 9% ક્રેડિટ થી વેચવું પણ એ કાઈ લેવું નથી કારણ કે ધ્રુવાએ જો છેલ્લે આપણને હાવ કહી જ દીધું ભાઈ પૈસા આપી જ દીધા છે તો આપણે ભાઈ જોઈન્ટ બેંક જ લખી નાખીએ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને હું પ્રેમથી લખી દઉં સેલ્સ બાય Hia સેલ્સ બાય Hia અને ડાયા છોકરા હજી હોય ને હારું લગાડવું હોય પેપર ચેકર ને તો વર્કિંગ નોટ નંબર 2 લખે કેટલા રૂપિયા હતા વર્કિંગ નોટ નંબર 2 માં 4,54,500 ઈ ક્રેડિટ ને ઓલું ન કરવા જાય શું કામ એને કારણ કે ઓમે છેલ્લે આપણને કીધું ભાઈ ઓલો ધ્રુવા દઈ દે છે રૂપિયા તો પછી બેંક માં જ આવી જવાય ખોટું હું ક્યાં ઓલું કરવા જાવ આપણે બરોબર ને 4,54,500 જોઈન્ટ બેંક માં ડેબિટ કરો અને ઓપોઝિટ અકાઉન્ટ નું નેમ લખો ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરી લખો સેલ્સ બાય Hia સેલ્સ બાય Hia હો ક્લિયર એવરીવન Point બાકી છે. everyone clear યસ okay that's great એના પછી Agna sold 92% pineapple for rupees 272,720 while remaining pineapple sold at cost less 50%. ओहो क्या करेंगे हम
જો કઈ વિચારવાનું નહીં, મગજમાં બહુ સ્ટ્રેસ નહીં દેવાનો, જેમ ગાડી હાલતી હોય એમ હાલવા દેવાની, દ્વારકાધીશનું નામ લેવાનું અને ગાડીને ચલાવતું જવાનું મિત્રો. અહીંયા એમ કહે છે કે આગના છે એ 92% એપલને વેચી નાખે છે 2,72,720 રૂપિયામાં, હે ને? તો વેચાઈ જાય છે એટલે બેંકમાં રૂપિયા આવે છે, તો હું અહીંયા લખીશ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ. ઇન્કમ છે એટલે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ કરજો ગાઈસ, બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું મિત્રો આપણે સેલ્સ બાય આગના, સેલ્સ બાય આગના, બરાબર ને ફ્રેન્ડ્સ? 272 into તો કેટલું સેલ્સ થશે? તો જો ડાયરેક્ટ કીધું છે પેલા 92% એ 2,72,720, 92% 2,72,720 ગોથી સમજો ગાલી. અને બાકીનું સેલ્સ માટે હું વર્કિંગ નોટ નંબર 2 કરીશ, વર્કિંગ નોટ નંબર 3, સોરી વર્કિંગ નોટ નંબર 3. remaining sales by remaining હવે વધ્યું જ કે sales by આગના, લા લા. જો હવે સમજો ગાઈઝ, હવે સમજો, દ્વારકાધીશનું નામ લેજો અને દાખલાને સમજતા જાજો. ટોટલ જો આજના એ જે માલ પરચેસ કર્યો ત્યાંથી જોજે, કારણ કે જો બાકીનો માલ એને કઈ રીતના વેચ્યો છે કે ભાઈ રિમેનિંગ પાઇનેપલ સોલ્ડ એટ કોસ્ટ લેસ 50%, જે ભાવે ખરીદ્યો હોય એના 50% ઓછા ભાવે વેચો. તો પેલા જો ખરીદી કેટલાની કરી હતી પાઇનેપલ ની આજના એ 2,70,080, એમાંથી 92% તને વેચી નાખ્યું બિચારી. બચી કેટલા ગયું? 8%. જો એ કોસ્ટ માંથી 50% માઈનસ કરવાનું કીધું છે એટલે હું ડાયરેક્ટ કોસ્ટ ઉપર જ જાઉં છું. તો 2,70,080 ના 8% કરો ભાઈ, કેટલા આવે છે? 8%. કેટલું એવું? ઓય નહીં, 2,70,000 17,366. હું લખું 17,366. એમાં 50% ઓછા ભાવે વેચ્યું ને, એટલે 50% કાઢી નાખું માઈનસ ઇન્ટુ 50%. 8, 6, 8, 3. 8, 6, 8, 3. તો એને વેચ્યું કેટલામાં હોય? 8, 6, 8, 3 માં વેચ્યું હોય. 8, 6, 8, 3 માં એને વેચ્યું હોય છે ગાઈસ. હવે સમજાણું? પાછું એક વખત સમજી લ્યો, ગોળ ફરમાવી લ્યો ગાડી. અહીંયા એમ કહે છે કે બેન આપણી આ ન્યા છે એને 92% જે માલ છે 2,72,700 માં વેચી નાખ્યો છે. એટલે જે માલ ખરીદ્યો હશે એમાંથી 92% એને વેચી નાખ્યો, જે ભાવે વેચ્યો એનાથી આપણે કોઈ મતલબ છે નહીં. પરંતુ જે 8% માલ છે એટલે કે 2,70,080 ના 8% કરો એટલે 17,366 રૂપિયા થાય છે. અને એ એને કેટલામાં વેચ્યું છે ફ્રેન્ડ્સ? તો કે 50% ડિસ્કાઉન્ટ, એટલે ડિસ્કાઉન્ટ એ 50% 8, 6, 8, 3 માઈનસ કરવું એટલે એને વેચ્યું હોય 8, 6, 8, 3 માં. સમજાણું? યસ. ઓકે, તો અહીંયા લખીએ હવે 8%. તમે ઇન્ટુ જ કર્યું ને સર? હા, માઈનસ નથી 8, 6, 8, 3 2 ઈ પોઈન્ટ માં તો એટલે ટોટલ કેટલું થશે? 2,72,720 પ્લસ 2 પ્લસ 8, 6 281 2,72,720 પ્લસ 8, 6, 8, 3 281 2,81,403 ત્યાં ક્રેડિટ તો જોઈન્ટ બેંકમાં 2,81 બાકી બસ લખી લ્યો 2,81,403. મેં જોયું છે 92%. ચોક પુરાવો રે 2,81,403 ત્યાં ક્રેડિટ તો જોઈન્ટ બેંકમાં સર 403 નહીં 463 આવે. સચ્ચી મારે 400 યસ. જો 2,72,720 2,72,720 બરાબર પ્લસ 8, 6 ઓય 2,72,720 પ્લસ 8, 6 8, 6, 8, 3 તો કઈક અલગ આવ્યું 2,81,403 જ આવે મારે. આ 2,72,7 એમ શું 2,81,463
બરોબર આવે છે ભાઈ 2 403 જ છે એક વાર કહેજો 272 720 છે હો 272 720 પ્લસ 8683 એટલે 281 403 ત્યાં ક્રેડિટ તો જોઈન્ટ બેંકમાં ડેબિટ લખો 281 403 to joint venture account sales by Agya. Sales by Agya. Okay guys, understood very well. That's great. Jai દ્વારકાધીશ. હવે જો હવે બધા લોકો બીજું બધું તો કરી નાખે પણ કમિશન ને ગણતા ભૂલી જાય મિત્રો અને એ ગણવું ખૂબ જરૂરી હોય છે બરાબર છે ટુ પાર્ટનર્સ કેપિટલ અને યાદ રાખો કમિશન 9% કમિશન ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું કમિશન 9% ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું કમિશન 9%. બરાબર છે તો એક હતી કોણ હિયાએ સેલ્સ કેટલાનો કર્યો હતો 454 500 એના 9% કરો 500 એના 9% 40905 અને બીજું કોણ છે આગિયા 281 403 એના 9% 281 403 નું સેલ કર્યું હતું ને 281 403 એના 9% 25 clear guys everyone મને કેમ એવું લાગે ગલત 281 અરે યાર 281 હા હું ઈ જ કરું મને લાગ્યું પછી 326 બરાબર ને 454 40905 ઓકે ત્યાં ડેબિટ તો અહીંયા ક્રેડિટ કરશો બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ પાર્ટનર કેપિટલમાં ક્રેડિટ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ગાઈસ કેટલા હતા પહેલા 40905 40905 ને પછી 326 40905 25 અને 25 326 આવડું બધા હવે ક્લોઝ કરતા તો આવડે ને બધાને હવે એવરીવન ઓકે સાથે ક્લોઝ કરી લેજો ને ચલો ધીસ ઇઝ યોર હોમવર્ક ધીસ યુ નો ક્લોઝિંગ ક્લોઝ કરવાનો તમારો હોમવર્ક માં હજુ કરાવું છું કે જવાનું નથી મિત્રો જય દ્વારકાધીશ બોલતા જવાનું છે અને મફત મુંબઈ હાલતા જવાનું છે હવે હું 30મો સમ કરાવું છું મયુર અને પલકનો અને આ સમ છે અલગ મેથડનો છે અલગ મેથડ એટલે કે કોઈ એક પાર્ટનર છે પોતાની બુકમાં જોઈન્ટ વેન્ચરનો અકાઉન્ટ અને સામેવાળાનો અકાઉન્ટ રાખશે જેને મારો વિડિયો નંબર 6 કે 7 જોયો હશે એ લોકોને આવડતો હશે આ સમ ગાઈસ ઓકે એટલે બધા લોકો છે મારો વિડિયો નિહાળતા રહો બીજા સાથે શેર કરતા રહો ગાઈસ આપણા વિડિયો ચેનલમાં ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમના હું વિડિયો મૂકું છું આમનોને લગતા સાથે સાથે મેં મારું અહીંયા જે પર્સનલ ટેલી ચાલે છે એને લગતા પણ વિડિયો મેં ડેમોના અપલોડ કર્યા છે સાથે સાથે સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ગુજરાતી મીડિયમના 6-7 ચેપ્ટર અપલોડ કરેલા છે ઇંગ્લિશ મીડિયમના ઓવરઓલ આઈ થિંક બધા ચેપ્ટર અપલોડ કરેલા છે બરોબર છે તો તમારા સગા વાલા ભાઈ બેન ભુવા આતા ઈ બધાય સાથે ચેનલને શેર કરજો ગાઈસ તમારા સ્ટેટસ ની અંદર આપણી ચેનલને આગળ વધારજો તમારા ફેસબુક ઉપર પણ આપણી ચેનલને થોડુંક મૂકજો સ્ટેટસમાં ઓકે ગાઈસ જેથી કરીને આપણી ચેનલ છે વધારે ડેવલપ થાય અને મહત્વના સમાચાર તમારી સુધી મળતા રહે ફ્રેન્ડ્સ સ્ટડીને લગતા બરાબર છે જય ચાલુ છે So number 30 guys. Mayur and Palak begins joint venture for buying and selling gift article and decide to sell 30મો પેજ નંબર 203 ક્યાં ભૂતી હતી મને નથી ખબર નથી ખબર કાઈ વાંધો નહીં બીજું હવે આ બોલો બિનલબેન અત્યારે આવ્યા છે હવે હું કરી દો તમે વેલકમ બિનલ આટલું બધું લેટ
हम तो खाना खाने जाने वाले थे अभी. ચલો હવે જોઈ ગાઈસ એવરીવન લો 30 સમ કરાવો છું. નવી જાતનો સમ છે બરાબર, નવા પ્રકારનો કે Mayur and Palak begins joint venture for buying and selling gift article and decide to share profit and losses in the ratio of 3:2. Underline karo 3:2 P&L. Mayur paid rupees 2 lakh for purchase of gift article. Mayur sent bills receivable of rupees. Mayur paid rupees 2 lakh for purchase of gift article. Mayur sent bills receivable of rupees 1,25,000 of 3 months on Palak, which was discounted by Mayur at 8% per annum. Following transactions regarding joint venture were recorded. Mayur paid rupees 6,000 traveling expense, 1,000 carriage, 4,000 selling commission, and 1,000 for other expense. Palak paid rupees 800 advertisement expense, 500 traveling expense, and 200 other expenses. Mayur sold gift article for rupees 1,35,000 but was compensated rupees 2,000 for damaged gift articles. Palak sold gift article worth rupees 90,000. Palak એ 90,000 માં gift article વેચ્યા છે. Gift article of rupees 5,000 and 8,000 remain unsold. Mayur and Palak agreed to purchase them at a price equivalent to cost plus percentage of gross profit on sales. Discount charge of bills receivable are considered as a joint venture expenses. Mayur paid rupees 1,000 for insurance premium. Prepared in the books of Mayur, joint venture account અને Palak account. સમજાણું? બેઝ બનાવી. હા. ચલો જોઈએ. In the books of Mayur એટલે હવે આપણે લોકોએ બની જવાનું છે મયુર અને આપણે સામેનું ખાતાનું નામ અકાઉન્ટ બનાવશું પલક. એટલે અહીંયા કેવું હોય કે પાર્ટનર છે એ પોતાની પોતે એક પાર્ટનર છે એ સામેવાળાનું અકાઉન્ટ બનાવે છે, પોતાનું જોઈન્ટ વેન્ચરનું ખર્ચનું બનાવશે અને સામેવાળાનું એકાઉન્ટ બનાવશે ફ્રેન્ડ્સ. ઓકે, તો ચાલો ઇન ધ બુક્સ ઓફ લખો પ્રેમથી, ઇન ધ બુક્સ ઓફ મયુર એન્ડ પલક જોઈન્ટ વેન્ચર કા. તમને મજા આવે છે આ એપ્લિકેશન ની અંદર ભણવાની ગાઈસ? સમજી ગયો, સમજી ગયો. ये देश हमारे भारत देश की आवाज है और इस आवाज को हमें बुलंद करना है. बराबर ना? जय जवान જય કિસાન. हाँ, जय जवान जय किसान. જનરેટર બનાવો. अरे रे रे 90,000 ની એક જ એન્ટ્રી આ બધું આવશે નહીં. હે 90,000 ની એક જ એન્ટ્રી આવશે. રાજી પાછું વજીથી ખબર પડી તમે એમ આમ સર મારો અડધો થઈ ગયો સર. જોઈન્ટ વેન્ચર અને હવે આપણે એક જ એકાઉન્ટ બનાવવાનું છે પલક. અને એ બેન છે આપણી પલક. નહીં, આ ઓલી બીજી મેથડ છે. તમે જો વિડિયો જોયો હોય ને મારો તો ખબર હશે કે આ બીજી મેથડ છે જેની અંદર કેવું છે કે ઓલું છે તો એમાં આખું કહેશે કે ભાઈ જોઈન્ટ વેન્ચર, જોઈન્ટ બેંક, અને આની અંદર કેવું છે કે કોઈ એક પાર્ટનર જ બુક્સ આખી મેન્ટેન કરે છે. એટલે પોતે પોતાનું ઓલું બનાવે, જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ બનાવે અને સામેવાળી પાર્ટીનું એકાઉન્ટ બનાવશે. બરાબર છે? એ લખશું પલક્સ કેપિટલ એકાઉન્ટ. સમજાણું ને હવે? ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ સર. Okay, very good, very good, very good, very good. ચલો હવે જોતા જાય ધીરે ધીરે સમને અને જય દ્વારકાધીશ બોલતા જાય સમને. સર આ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. હા, ગુડ.
આપણે આપણું કામ કરીએ ને, બાકી આપણે હાવ બધી વિખાઈ જાય. ચલો હવે જોઈએ ક્રિસ, હવે ધીરે ધીરે સમજતા જઈએ, દ્વારકાધીશ બોલતા જાય. મયુર પેડ ₹2 લાખ ફોર પરચેઝ ઓફ ગિફ્ટ આર્ટિકલ. મયુરે શું કર્યું? 2 લાખ રૂપિયા. હવે જો કોની બુકમાં આપણે એન્ટ્રી કરીએ છીએ તો કે ઇન ધ બુક્સ ઓફ મયુર, સોરી પલક મારાથી ભૂલથી લખાઈ ગયું, ઇન ધ બુક્સ ઓફ મયુર. એટલે આપણે અહીંયા મયુર છીએ. કોણ છીએ? મયુર. અને આપણે લોકોએ શું કર્યું છે? 2 લાખનો માલ પરચેઝ કર્યો. 2 લાખનો માલ આપણે પરચેઝ કર્યો છે એટલે જોઈન્ટ વેન્ચરમાં હું ડેબિટ કરીશ 2 લાખ રૂપિયા. આપણે પરચેઝ કર્યો છે એટલે આપણે તો કેશ જ આપ્યા હોય ને, આપણા ખીચામાંથી તો કેશ જ ગયા હોય એટલે ટુ કેશ અકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને ભલે આપણે લખ્યો હોય પણ આપણે તમારી જાણ ખાતર લખીએ છીએ કે ગુડ્સ પરચેઝ બાય મયુર. ટીન ટીન ટડડડડડડડડડ ટીન ટડ. એવરીવન ક્લિયર? હવે આપણે પાસે કેશ અકાઉન્ટ કે બેંક અકાઉન્ટ કઈ છે નહીં એટલે બીજી એન્ટ્રી આપણે અહીંયા નહીં આપી હોય, મયુરે પોતે પોતાની રીતે આની એન્ટ્રી આપી હશે. બરોબર છે ગાઈસ? ઓકે, ધેટ્સ ગ્રેટ. પછી મયુર સેન્ટ બિલ્સ રિસીવેબલ ઓફ ₹1,25,000 ઓફ 3 month on પલક. જો મયુરે શું કહ્યું? મયુરે કીધું ભાઈ મેં 2 લાખ રૂપિયાનો માલ આપ્યો પલક. તો પલક કે હા આપ્યો તે. તો કે ભાઈ પલક તારે મને તો તું હું ધંધામાં નાખીશ? તો પલક એક કામ કર, હું તને 1,25,000 રૂપિયાનું બિલ્સ રિસીવેબલ આપી દઉં છું. એને મળ્યા. બરાબર છે? જો ટૂંકમાં મારી પાસે અત્યારે રૂપિયા છે નહીં એટલે હું તને બિલ્સ રિસીવેબલ આપી દઉં, એમાં હું લખી દઉં કે હું પલક મારા હોશો હવાસમાં દારૂ પીધેલા વગરની હાલતમાં કોઈ પણ જાતની ધાક ધમકી મગજ સ્થિર મગજે લખી બંધાવ છું કે હું મયુરને 1,25,000 રૂપિયા ચૂકવી દઈશ. લિપ્તિન તમારી વાલી પલક. બરોબર છે? એવું લખી દે. પછી બિલ્સ રિસીવેબલ મયુરને આપી દે. એટલે મયુર બિલ્સ રિસીવેબલ આપી દે એટલે મયુર પોતાની બુક્સમાં હું એન્ટ્રી કરે તો બિલ્સ રિસીવેબલ આવે તો ડેબિટ. મયુર હું લખે? બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ આવે તો 1,25,000. અને આ બિલ્સ રિસીવેબલ આપણને કોને આપી છે? તો કે બેન પલકે આપી છે. એટલે લખશું ટુ પલક્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ. આ તમે વર્કિંગ નોટમાં લખજો ટુ પલક્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ 1,25,000. તમારા બધાની જાણ ખાતર મેં આ એન્ટ્રી લખાવી છે તો હું ઈચ્છું છું કે તમે બધા પણ લખી લો. વર્કિંગ નોટ તરીકે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ 1,25,000. હા, બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ 1,25,000. ઓહો. ટુ પલક્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ 1,25,000. પાપા બોમ ફટાકે પાપા. રેડી. રેડી ગાઈસ? તો મયુરે અહીંયા બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ બનાવ્યું નથી પણ બેન પલકનું એકાઉન્ટ બનાવ્યું છે તો પલકના એકાઉન્ટમાં ક્રેડિટ કરી આવે જઈને પ્રેમથી 1,25,000 અને ઓપોઝિટ એકાઉન્ટ નેમ લખશું બાય બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. રેડી. ક્લિયર એવરીવન? ઓહો. ઓકે. એના પછી which was discounted by Mayur at 8% per annum. હવે આ બિલ્સ રિસીવેબલ આપ્યું ને એટલે મયુર ડાયરેક્ટ ગયો બેંકને કે મારે 1,25,000 ની જરૂર છે. બેંક કે તને અમે આપી તો દે પણ અમને શું? તો મયુરે શું કીધું કે એક કામ કરો, તમે 8% લેકે તમારું વ્યાજ લઈ લ્યો અને બાકીના મને રૂપિયા આપી દો. તો બેંકે જે ડિસ્કાઉન્ટ લે છે ટુ ડિસ્કાઉન્ટ ઓન બિલ્સ રિસીવેબલ, ઈ ધંધાનો ખર્ચો ગણવાનો છે એવું છેલ્લે પણ કીધું છે. ટુ ડિસ્કાઉન્ટ ઓન બિલ્સ રિસીવેબલ કેટલું ડિસ્કાઉન્ટ લેશે? તો કે બિલ હતું 1,25,000 નું, ડિસ્કાઉન્ટ 8% કરી નાખો. 8%. પણ ઈ તો આખા વર્ષના હતા ને, આ તો બિલ 3 મહિના જ બેંક પાસે રહેવાનું છે. ડિવાઇડ બાય 3 into 3/12 1,25 into 8 ₹2,500 થાય ડિસ્કાઉન્ટ. ક્લિયર ગાઈસ? 25. એવરીવન? Yes, sir. Yes. ઓકે. જો 1,25,000 નું બિલ હતું એને ગુણ્યા 8%, એને ગુણ્યા 3/12, કારણ કે બિલ કેટલા મહિનાનું હતું? 3 મહિનાનું જ હતું
એટલે બેંક પાસે 3 મહિનાનું રહેશે તો બેંક 3 મહિનાનું યાદ ગયા. અને આ એન્ટ્રી તમારા માટે નવી છે ગાઈસ, એટલે આને 3 સ્ટાર આપી અને લખી નાખો સાવધાન ઇન્ડિયા. સાવધાન ઇન્ડિયા. કારણ કે આની એક જ એન્ટ્રી થાય ડિસ્કાઉન્ટની. બરાબર છે? ડિસ્કાઉન્ટની કેટલી એન્ટ્રી થાય? એક જ એન્ટ્રી થાય, એક જ એન્ટ્રી. સમજાયો? ઓકે. હવે જોઈએ following transactions regarding joint venture were recorded. Mayur paid 6,000 traveling expense, 1,000 carriage, 4,000 selling commission and 1,000 other expense. Mayur એટલે કોણ? આપણે. Mayur એટલે કોણ? આપણે. આપણે આટલો ખર્ચો ચૂકવો તો રોકડથી જ ચૂકવો હોય ગાઈસ. રોકડથી આપણે તો નથી, રોકડ જાય તો ક્રેડિટ અને જોઈન્ટ વેન્ચર માં ડેબિટ. અહીંયા લખ્યું ટુ કેશ અકાઉન્ટ. અહીંયા લખશું expenses paid by Mayur. બધું elaborate કરવું પડશે. paid by. હા, આ લેક્ચર કદાચ હું અપલોડ કરી શકીશ આજે. મને એવું દિલથી લાગે ગાઈસ કે રેકોર્ડ થઈ રહ્યું છે તો હું આજે રેકોર્ડ અપલોડ કરી દઈશ હો ને. એટલે બહુ આસાઈ નહીં રહેવું, કારણ કે કાલનો લેક્ચર અપલોડ નથી તમને બધાને ખબર છે અને થઈ શકે એમ નથી ઈ મને ખબર છે. ચલો તો ટ્રાવેલિંગ એક્સપેન્સ 6000, traveling 6,000, પછી કેરેજ ના 1000, પછી inward છે કે કેરેજ. સેલિંગ કમિશન 4000, ને અધર એક્સપેન્સ 1000. ચાર ને 1 5 ને 1 6 ને 6 દુ ને 12000. એડું બધાય ને ગાઈસ. બોલતા જાઓ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. એડું ગાઈસ. એના પછી પલક પેડ 800 એડવર્ટાઇઝમેન્ટ, 500 ટ્રાવેલિંગ ને 200 અધર. પલક એટલે કોણ? સામેવાળી વ્યક્તિ. સામેવાળી વ્યક્તિએ પે કર્યા છે, ધંધાનો ખર્ચ છે એટલે જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ તો કરશું, પણ સામેવાળી વ્યક્તિએ પે કર્યા છે એટલે ટુ પલક્સ કેપિટલ એકાઉન્ટ લખશું. આ જેને દાખલો આવડી ગયો એટલે ચેપ્ટર પૂરું થઈ ગયું દોસ્તો. તોય હું તમને હજી બે ચાર સમની હવા પ્રેક્ટિસ કરાવીશ. બરોબર છે? તમને પ્રેક્ટિસ કરાવીશ. અને મારા અગાઉના બધા વિડિયો લેક્ચર પાછા ફરીથી આજ જોવાનું ચાલુ કરજો. હું ઈચ્છું છું કે ગાઈસ મારા બધા બાળકોને ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં 70 માંથી 70 માર્ક્સ આવે ગાઈસ. હો ને? 42. ચલો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 800 લખો. internal 30 ને 42 એમ છે. 70 સોરી 42. 70 ક્યાં હું ક્યાં 70 માં આવી ગયો. 42. ટ્રાવેલિંગ એક્સપેન્સ 500. એ ખોટું ને. અધર એક્સપેન્સ 200. $1500. ચલો અહીંયા ડેબિટ આપણે પલકનું કેપિટલ એકાઉન્ટ બનાવ્યું છે તો અહીંયા ક્રેડિટ કરી દઈએ. પલકના કેપિટલમાં ક્રેડિટ કરો 1500 બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. હા, બેંક અકાઉન્ટમાં કેમ ન લખવાનું હોય, કેપિટલમાં કેમ લખવું? જો આપણે કોણ છીએ? મયુર છીએ. બરાબર છે? તો આ જે રૂપિયા છે ને એ 1500 રૂપિયા એ આપણે નથી ચૂકવ્યા, કોણે ચૂકવ્યા છે? પલકે ચૂકવ્યા છે. સમજાણું? એટલે જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કર્યા અને આપણે નથી ચૂકવ્યા, પલકે ચૂકવ્યા છે એટલે પલકના કેપિટલમાં ક્રેડિટ કરી દીધા. સમજાણું? સમજાણું ને? ઓકે ઓકે ગ્રેટ. ચાલો ચલો. પલક સોલ્ડ ગિફ્ટ આર્ટિકલ ઓફ 90,000. હવે પલકે 90,000 માં ગિફ્ટ આર્ટિકલ સોલ્ડ કર્યું. હવે પલકે 90,000 માં સોલ્ડ કર્યું હોય ને તો પલકે શું કર્યું? એ રૂપિયા પોતાની પાસે રાખ્યા હોય. બરાબર છે? ઇન્કમ છે એટલે હું જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ કરું 90,000. બરાબર છે? અને અહીંયા હું લખું બાય પલક્સ કેપિટલ એકાઉન્ટ. બાય પલક્સ કેપિટલ અકાઉન્ટ. કારણ કે પલકે વેચ્યા છે એટલે રૂપિયા એની પાસે રાખ્યા છે પલકે. હે? તો
શું સેલ્સ બાય પલક. થર્ડ પોઈન્ટ રહી ગયો. વાંધો નહીં, આ તો પૂરો કરો પછી કરશું. હાલો આ એક પૂરો કરી લઈ, બરોબર ને? ત્યાં ક્રેડિટ હા ડેબિટ. અને પલકના કેપિટલમાં ડેબિટ 90000 ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ લખશું સેલ્સ. 90,000. ઓકે એવરીવન, ચલો થર્ડ ટોપિક રહી ગયો ને. Mayur showed gift article 1,35,000 but what compensated 2,000 for damaged gift article. મયુરે 1,35,000 માં gift article વેચ્યા પણ એમાં 2,000 તો એને પાછા દેવા પડ્યા. એટલે આમ ઇફેક્ટિવલી જોવો તો સેલ્સ કેટલાનું થયું કહેવાય? 1,33 નું થયું કહેવાય. મયુરે વેચ્યા છે. મયુર એટલે કોણ? આપણે વેચ્યા તો આપણા ધંધામાં કેશ આવે તો ડેબિટ, એટલે કેશ એકાઉન્ટ ડેબિટ કરીએ અને જોઈન્ટ વેન્ચરને શું કરી દઈએ? ક્રેડિટ. જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. સેલ્સ બાય મયુર. તો પલકમાં લગાડો. અરે જોઈન્ટ વેન્ચર છે. કેટલાનું વેચાણ કર્યું? 1,35,000. એમાંથી 2,000 રૂપિયાનું છે ગિફ્ટ આર્ટિકલ તૂટેલું નીકળ્યું હશે એટલે એને 2,000 પાછા દેવા પડે. એટલે ખરેખર કેટલાનું વેચ્યું? 1,33 માં. વિધા. ક્લિયર એવરીવન? તો બકા આ બાજુ લે. સેલ્સ થઈને સેલ્સ ઇન્કમ. ઓકે. ચલો થયું ગાઈસ એવરીવન ક્લિયર? જય દ્વારકાધીશ. એના પછી gift article of 5,000 and 8,000 remain unsold. Mayur and Palak agreed to purchase them at a price equivalent to cost plus percentage of gross profit on sales. Underline કરો કઈ રીતના લીધા છે તો કે સેલ્સ ઉપર જે gross profit આવે બરોબર, કેટલા ટકા gross profit આવે તો કે equivalent થાય એટલું લઈ જાશું. તો પહેલા આપણે gross profit નો રેટ ગોતશું બરાબર અને પછી એને વેચશું. બરાબર છે? તો લખો વર્કિંગ નોટ નંબર 1. હું સૌથી પહેલા કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કરું. કોસ્ટ COGS. ઓફ ગુડ્સ સોલ્ડ કે જે માલ જે મારે વેચાણો છે એ મારા ઘરમાં કેટલાનો પડ્યો છે એને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ? તો જુઓ અમે પરચેસ કેટલાનું કર્યું હતું? પરચેસ વેલ્યુ કેટલી છે? જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કરો. પરચેસ વેલ્યુ કેટલી હતી ગુડ્સ ની? 2 lakh. 2 lakhs. 2 lakhs. ઓકે. હવે એમાંથી વેચાયા વગરનો કેટલો પડ્યો રહ્યો છે? અનસોલ્ડ 13,000 બરોબર ને? 5,000 નો ને 8,000 નો. 5,000 વત્તા 8,000 જે ઓલા લોકો લઈ જાય છે બરાબર 13,000 નો. એટલે એની મને કોસ્ટ કેટલી આવી હોય? 1,87,000 આવી હોય. 2 lakh plus minus કર્યો ને. 1,87,000 મને કોસ્ટ આવી બરોબર છે? જો માલ આપણે કેટલાનો ખરીદી કરી હતી? 2 લાખ ની ખરીદી કરી હતી. જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ જો ઓલો લઈ આવ્યો તો મયુર 2 લાખ રૂપિયાનો માલ. એમાંથી હવે એમ કહે છે કે 8,000 અને 5,000 નો માલ છે ને વૈધો છે અને એ ઓલા બે લઈ જાય છે મયુર ને આ ભાઈ બરાબર છે પલક. તો લઈ જાય છે એનો મતલબ કે 8 ને 5 13,000 નો માલ પડ્યો રહ્યો છે. તો ખરેખર આપણે કેટલાનો માલ વેચ્યો છે? 1,87 નો. કેટલામાં વેચ્યો? 5 નો 8 તો પડ્યો અને માઈનસ કરી નાખ્યો આવી ગયો. કેટલામાં વેચ્યો હશે? સેલ્સ પ્રાઇસ તો કે 90,000 નો પલકે વેચ્યો અને 1,33 નો મયુરે વેચ્યો. એટલે 1,87,000 નો માલ પ્રોફિટ ચડાવીને વેચ્યો છે. કેટલામાં વેચ્યો જોઈએ? 90,000 પ્લસ 1,33,000 2,23,000 રૂપીસ. ઓકે રિજેક્ટ કરી ડિનાઈ. 2,23,000 90,000 નો માલ કેટલામાં વેચ્યો છે? 2,23,000 માં આ લોકોએ વેચ્યો છે. તો ખરેખર પ્રોફિટ જો કેટલો હોય? બે 23 માંથી 180 પ્રોફિટ જો કેટલો થાય? પર્સન્ટેજ ઓફ પ્રોફિટ
પ્રોફિટ કેટલો થાય તો કે 2,23,000 સેલ્સ પ્રાઇસ, એમાંથી કોસ્ટ પ્રાઇસ 1,87,000 માઈનસ કરો 23,000 ઓકે 36,000 પ્રોફિટ કેટલો આવ્યો 6,000. આટલું ક્લિયર. તો રેટ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ હું કરી નાખું ડાયરેક્ટ. રેટ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ, એને ભલે મને સેલ્સ ઉપર કીધું પણ હું કોસ્ટ ઉપર જ કરી, કારણ કે મારી પાસે કોસ્ટ પ્રાઇસ જ છે આની 5,000 ને 8,000 ઘરની કિંમત જ છે, એટલે મને ટોટલ 36,000 નો પ્રોફિટ થયો. કેટલાનો માલ વેચ્યો ત્યારે 1,87,000 નો માલ વેચ્યો ત્યારે. તો જો હું 100 રૂપિયાનો માલ વેચું તો મને કેટલો પ્રોફિટ થાય કરવું પડે નહીં ને? કરો જી વર્કિંગ નોટ. આપણે ગ્રોસ પ્રોફિટ રેશિયો આવતો 12 માં યાદ આવે તો બસ ઈ જ કર્યું, બીજું કાઈ નહીં. 19.25%. પ્રોફિટ નો રેટ આવ્યો 19.25%. સમજાણું? ટોટલ 36,000 નો પ્રોફિટ થયો તો જો હું 1,87,000 નો માલ વેચતો તો ત્યારે તો 100 નો માલ વેચું તો કેટલો પ્રોફિટ 19.25%. એટલે એનો મતલબ એમ થાય કે ઓલા બે પાર્ટનર છે ઈ 19.25% પ્રોફિટ ચલાવી અને માલને લઈ જાશે. ઓકે, તો ચાલો પહેલા મયુર લઈ જાય. તો મયુર લઈ જાય તો મયુર માટે આ પરચેસ કહેવાય જોઈન્ટ વેન્ચર માંથી. એટલે હું અહીંયા લખીશ બાય પરચેસ અકાઉન્ટ. તો માં કઈ બાજુ? જોઈન્ટ વેન્ચર માં ક્રેડિટ સાઈડ બાય પરચેસ અકાઉન્ટ અને એમાં લખીશ ગુડ્સ ટેકન બાય મયુર. ગુડ્સ ટેકન બાય મયુર. મયુર. ઓકે, કેટલાનો માલ મયુર કેટલાનો માલ લઈ જતો તો જોવો જોઈએ. કોસ્ટ કેટલી હતી 5,000 ની 5,000 અને એના ઉપર 19.25% નફો ચડાવશું. કરો જીએ 5,000 પ્લસ 19.25% નફો 5962 એટલે 3 કરી નાખું 5963 કરી નાખું છું. ઓકે 0.5. હા એટલે 0.5 છે. કાઈ નથી કર્યું મેં. કટકા તો આચી રહ્યા. હા બધા નહીં યાર કહી દીધું હોય કે હાથ પગે ધરાય. આ બધા સમજે નહીં. ચલો જો 1,87,000 નો માલ આપણે વેચ્યો તો ત્યારે આપણે પ્રોફિટ 36,000 નો થયો તો. 1,87,000 નો માલ વેચ્યો તો ત્યારે પ્રોફિટ કેટલો થયો તો 36,000 નો. તો 100 નો માલ વેચ્યો ત્યારે પ્રોફિટ કેટલો એટલે મેં ટકા કાઢ્યા ખાલી 19.25. 36,000 ભાગ્યા 187 ગુણ્યા 100 એટલે 19.25% આવ્યા મારે. બરોબર છે. ગ્રોસ પ્રોફિટ નો દર છે 19.25% છે અહીંયા. હવે સમજાણો? ઓકે, હવે બીજો માલ છે ઈ કોણ લઈ જાય છે? પલક લઈ જાય છે. તો એ લખશું બાય પલક્સ કેપિટલ એકાઉન્ટ. ચલો પલક કેટલાનો માલ લઈ જાય છે ફ્રેન્ડ્સ 8,000 નો ને. એના ઉપર 19.25% નફો ચડાવો. 954. 9540 ઓકે. તો પલકનું કેપિટલ એકાઉન્ટ છે આપણી પાસે દેખાય છે ત્યાં ક્રેડિટ. તો પલકના કેપિટલ એકાઉન્ટમાં શું કરી દેશું આપણે ડેબિટ. તો પલકના કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ કરો કારણ કે એનું એકાઉન્ટ છે આપણી પાસે 9540 ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. હું ઈચ્છું છું કે આ બે સમ અત્યારે ઘરે જઈને પાછા એટલે ઘરે જ રહીને પાછા બે વખત ગણજો. ગુડ્સ ટેકન બાય પલક. બરાબર છે ફ્રેન્ડ્સ? તો વધારે આવડશે. છેલ્લા આપણે કાઈ મહેનત નથી કરવી એવી રીતના સ્ટડી કરવાનું છે ફ્રેન્ડ્સ. એક સબ્જેક્ટ તૈયારીમાંથી હું જોડાવી દઈશ ઈ 100%. ચલો એના પછી ડિસ્કાઉન્ટ ચાર્જ ઓફ બેઝ રિસીવ લીધો થઈ ગયો. મયુર પેડ 1000 ફોર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. મયુર એટલે કોણ? આપણે 1000 રૂપિયા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ના પે કરીએ છીએ. તો ધંધાનો ખર્ચ થયો અને આપણે પે કર્યા છે એટલે ક્યાં લખશું? ટુ કેશ ઓર બેંકમાં. ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ઇન્સ્યોરન્સ
પ્રીમિયમ આપણે પે કર્યું છે એટલે કેશમાં જ પે કર્યું હોય આપણે તો બરાબર ને ચલો થઈ ગયું સર એક્સ બેંક અકાઉન્ટ પછી શું લખ્યું ઇન્ટુ બ્રેકેટ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ચલો હવે કરો ટોટલ ક્રેડિટ સાઈડ નો 9540 પ્લસ 5963 પ્લસ 1,33,000 પ્લસ 90,000 23850 283,503 238 238 503 238,503 okay so let us minus करिए 1000 minus 1500 21503 minus 12,000 2500 minus 2500 minus 2 lakh પ્રોફિટ આવ્યો 21,503 રૂપિયાનો ફ્રેન્ડ્સ 2150 પ્રોફિટ આવ્યો 21,500 અને 3 રૂપિયા આવ્યો બધાને to profit હા ઓકે ઓકે ગ્રેટ અહીંયા લખો 21,503 ટુ પ્રોફિટ હવે જો મયુર છે ને મયુર એનો પ્રોફિટ ડાયરેક્ટલી પીએનએલ માં જ આવે છે કારણ કે આપણે મયુરની બુક્સ માં છે જેની બુક માં હોય પોતાનો પ્રોફિટ પીએનએલ માં જ આવે અને સામેવાળો છે એનો પ્રોફિટ આપણે દઈ દઈશું ભલા 21503 એને કેટલામાં વેચવાનો છે આપણે તો કે કયો રેશિયો છે 3:2 લઈ લીધા સ્પ્રાઇટ 3 to 2 5 એટલે 1290 23850 distribution gate 21503 322 21503 divide by 2 into 3 divided by 5 12902 અને ઓલામાંથી માઈનસ કરી નખાય 21503 minus 12902 એટલે 8601 3:2 માં ડિવાઈડ કરી દે બાપુ 5 માં છે ને 3 divide by 5 હા હવે જો પલકના છે તો પલકના કેપિટલ માં લખી નાખવાના બરોબર છે ને બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ 8601 બાય joint venture account 8601 ઓકે ચલો હવે ટોટલ કરો પલકના કેપિટલ નો ક્રેડિટ સાઈડ નો 125 130 5,101 વાહ બેલેન્સ કેટલી ગઈ છે 35,561 અડધો ધંધો બંધ થઈ ગયો ને એવરીવન ધંધો બંધ થઈ ગયો ને તો આ રૂપિયા છે ઈ મયુરે પલકને દઈ દેવા પડશે આ રૂપિયા શું કરવું પડશે મયુરે પલકને દઈ દેવા પડશે એટલે હું અહીંયા લખી નાખીશ ટુ બેંક અકાઉન્ટ amount paid to પલક amount paid to આપણા બધાની બેન પલક ઓકે एवरीवन આવ્યો બધાને તો હું ઈચ્છું છું કે બધા જ લોકો આજે આ બે સમ છે એ અત્યારે ગણી નાખે નો આવડે તો મને પૂછે ઓકે ફ્રેન્ડ્સ આવતીકાલે કદાચ હું નહીં હોઉં અને જો મેળ આવશે તો હું બાર ગામથી લેક્ચર લઈશ પણ સ્ક્રીન થી લઈશ એટલે મારી પાસે લખવાનું કઈ નહીં હોય તો હું સમ તમને ખાલી બોલતો જઈશ ને તમારે ડિક્ટેટ કરતો જશે તમારે લખવું જોશે તો ચાલશે બધાને કાલે યસ ઓકે યસ ઓકે કારણ કે કાલ મારી પાસે સ્ક્રીન નહીં હોય કારણ કે હું કાલ બાર ગામ છું તો એવું લાગશે તો એકાદ કલાક હું લેક્ચર લઈશ ફોટો પાડીને લઈ જઈશ એટલે હું બોલતો જઈશ તમે લોકો લખતા જશો તમે હું સ્ક્રીન શેર હે શું કહે છે ના એવું કે મને ટાઈમ મળશે તો હું લઈ લઈશ બરાબર છે લેક્ચર અને અમે સ્ક્રીન રેકોર્ડ સ્ક્રીન શેરિંગ થી તો તમે ટેવાઈ ગયેલા લોકો છો ગાઈસ બરાબર છે બરાબર તો ચાલો એ રીતના આપણે કરશું આપણે તો મળીએ છીએ આવતીકાલે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી મને રજા આપો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ યો હા
3